કેશોદમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભાજપે મહિલા સંમેલનનું આયોજન કર્યું. પૂર્વ મંત્રી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. ગીતાબેન માલમ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી અને સહસંયોજક શ્રી અહલ્યાબાઈ હોલકર જે જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે તેના માટેના સહસંયોજકની જવાબદારી જિલ્લાની. આજે અહલ્યાબાઈ હોલકરજીને એના જન્મ જયંતિને 300 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે તેના શાસનમાં જે કામકાજ થયા છે, એક બેન તરીકે એણે જે કામો કર્યા છે તે આજના અનુલક્ષીને અને આજે જે કાર્ય માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કરી રહ્યા છે તે બે સહયોગ સરખા છે. ત્યારે પણ એણે મંદિરોનો પુનઃઉદ્ધાર કર્યા હતા. આજે પણ માનનીય મોદી સાહેબ વિકાસના કામો કરે છે અને મંદિરોના ઉદ્ધાર કરે છે. એના માટે થઈને અમે જે આ જૂનાગઢ જિલ્લાની સમસ્ત મહિલા મોરચાની બહેનો, તાલુકા પંચાયતની ચૂંટાયેલી બહેનો, નગરપાલિકાની ચૂંટાયેલી બહેનો અને આમ જનતાની બહેનો આજે એક બહુ મોટી સંખ્યામાં અહીંયા કેશોદ મુકામે ઉપસ્થિત રહ્યા છે અને એક તિરંગા યાત્રા, સિંદૂર યાત્રા કે જે રેલી સ્વરૂપે અમે મોદી સાહેબે જે ત્રાસવાદીઓએ, આતંકવાદીઓએ જે જ્ઞાતિ જાતિ પૂછીને, ધર્મ પૂછીને જે બહેનોના સિંદૂર ઉજાડ્યા છે તેના માટે થઈને આજે અમે એક સિંદૂર યાત્રા રેલી કાઢેલ છે. અસ્તુ, વંદે માતરમ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.